વીજળી આપણી દુનિયાને ધબકતી રાખે છે. ચાલો એની 5 મુખ્ય અસરોને ફટાફટ સમજી લઈએ. ક્યારેય વિચાર્યું છે કે એક સ્વિચ દબાવવાથી શું થાય છે? ચાલો આખી વાતને સમજીએ. આ બધી જ વસ્તુઓ પાછળ વીજળીની કોઈને કોઈ અસર કામ કરે છે. ચાલો જોઈએ કઈ કઈ. તો પહેલી અસર છે તાપીય અસર, મતલબ કે વીજળીથી પેદા થતી ગરમી. આવું એટલા માટે થાય છે કારણ કે વહેતો કરંટ અણુઓ સાથે અથડાય છે અને ઊર્જા ગરમીમાં ફેરવાય છે. આપણે રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતનો ઉપયોગ ઘર ગરમ કરવા, પાણી ગરમ કરવા અને રસોઈ માટે કરીએ છીએ. અને મજાની વાત તો એ છે કે આ જ ગરમી આપણા ઉપકરણોને બચાવવાનું કામ પણ કરે છે. જેવો કરંટ વધે, ફ્યુઝનો તાર પીગળી જાય છે અને સર્કિટ તૂટી જાય છે. એકદમ સરળ. હવે વાત કરીએ બીજી અસરની. વીજળી એક અદૃશ્ય શક્તિ પણ બનાવે છે. એ છે ચુંબકીય અસર. સરળ શબ્દોમાં, વહેતી વીજળી એક ચુંબકની જેમ વર્તે છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ. આ અસર સામાન્ય ડોરબેલથી લઈને મોટી મોટી ઔદ્યોગિક ક્રેન સુધી બધે જ વપરાય છે. વીજળી રાસાયણિક ફેરફારો પણ કરી શકે છે, જે ખરેખર ખૂબ ઉપયોગી છે. આનાથી જ આપણે બેટરી ચાર્જ કરી શકીએ છીએ અથવા તો ધાતુઓનો દેખાવ પણ બદલી શકીએ છીએ. આનું એક મુખ્ય ઉદાહરણ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે, જેમાં એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચઢાવાય છે. અને હા, વીજળીની સૌથી દેખીતી અસરોમાંની એક છે પ્રકાશ. ક્લાસિક બલ્બથી લઈને આધુનિક એલઈડીઝ સુધી વીજળીની ગરમી અને અન્ય ગુણધર્મો પ્રકાશ ઉત્પન્ન કરે છે. અને આ બતાવે છે કે કેવી રીતે એલઈડીઝ જેવી ટેકનોલોજી ઓછી ઊર્જામાં વધુ પ્રકાશ આપે છે. અને છેલ્લે સૌથી ગંભીર અસરની વાત કરવી જ રહી, ઇલેક્ટ્રિક શોકનું જોખમ. માનવ શરીર વીજળીનું સુવાહક છે, તેથી ઘરગથ્થુ વોલ્ટેજ પણ ખૂબ જોખમી હોઈ શકે છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે હંમેશા સલામતીના મૂળભૂત નિયમોનું પાલન કરવું જ જોઈએ. આ અસરો સમજ્યા પછી ખ્યાલ આવે છે કે આપણું આધુનિક જીવન વીજળી પર કેટલું નિર્ભર છે.